ખુશી સ્વાભાવિક છે હોય જ અને અપેક્ષિત હતું અમારે કે અમારી જીત 100% સહકાર પેનલની થાય છે। એમાં જે કઈ મહિલાઓના પ્રથમ રાઉન્ડ જે 2 ચાલુ થયા એમાં જે કઈ પરિણામો આવ્યા અને અમારે બંને બહેનો વિજેતા થયા છે એટલે એનો સ્વાભાવિક છે કે આનંદ હોય અને અમારી અપેક્ષિત છે એ રીતના પરિણામો આવી રહ્યા છે। સ્વાભાવિક છે ઇલેક્શન હોય એટલે આક્ષેપો પ્રતિ આક્ષેપો કર્યા નથી। અમારે સહકાર પેનલના તમામ લોકોએ બહુ ધૈર્યથી કામ લીધેલું છે। કોઈના અમે પત્યો નહોતા। અમે કારણ કે સત્યની લડાઈ હતી। આરબીઆઈના નિયમ અનુસાર એ રેગ્યુલેશન પ્રમાણે અમારી બેંક ચાલે છે, પારદર્શિતાથી વહીવટ ચાલે છે અને લોકોએ એ તરફ જ અમને વિશ્વાસ હતો અને એ રીતે જ આખો વહીવટ થયો છે અને ઇલેક્શનના પરિણામો પણ આપ જોઈ શકો છો કે અત્યારે સહકાર પેનલની તરફ જ આવી રહ્યા છે અને અમારા તમામ ઉમેદવારો વિજેતા થશે એમને 100% મને ખાતરી છે। સહકાર પેનલની ઉમેદવાર લેડીઝ અનામતમાં અમે 2 સદસ્યો બહેનો હતા। બંને ખૂબ જંગી બહુમતીથી લીડ કરીએ છીએ। આના ઉપરથી અમને જનરલ કેટેગરીનો પણ ટ્રેન્ડ આવી ગયો છે। પરિણામ બહુ ચોખ્ખું છે અને એના માટે સૌ ડેલિકેટ સભ્યો અને સૌ અમારા માતૃ સંસ્થા અને સંગઠનનો આમાં અમારું શ્રેય જાય છે। આગળ જ છીએ અને આગળ જ રહેવાના છીએ। જનરલ કેટેગરીમાં પણ આ જ ટ્રેન્ડ રહેશે એવું મારું 100% માનવું છે। બેંકનો અત્યાર સુધીનો વહીવટ જે અમારા પુરોગામીએ કર્યો છે એ ખૂબ સમજપૂર્વકનો સકુશળ કર્યો છે અને એને અમે આગળ ધપાવશું। છતાં પણ કાંઈ પણ એમાં સમસ્યા હશે કે સૂચન હશે તો અમે પૂરી પ્રયત્ન કરીશું, આવકારીશું અને એને સોલ્યુશન લેવાનો પૂરો પ્રયત્ન કરીશું।